સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો સદગુરુ ભગવાનની જય. આજનું આ નાનકડું એવું સરસ મજાનું આયોજન ભરતભાઈનો બહુ અતિભાવ, લગભગ મને કેટલી વખત કીધું છે કે તમે પ્રભુ પધારો, પણ મારા સ્વભાવ મુજબ હું ક્યારેક ટૂંકમાં એમાં મોજ હોય તો આવું, નહીંતર પાછું કાંઈ નક્કી નહીં એમ. તો અચાનક મેં જ કીધું હાલો, મેં કીધું 2 દિવસમાં પ્રોગ્રામ ગોઠવો, અને તાત્કાલિક એને વ્યવસ્થા કરી. જોકે આમ તો અહીંયા પ્રોગ્રામો થતા જ હોય એટલે વ્યવસ્થામાં બાપભાઈ પછી સાહેબ એને અટેન્ડન્ટ રહે એટલે વાંધો ન આવે. અતિભાવ, અતિ પ્રેમ અને પ્રેમને લઈ અને અહીંયા આવવાનું થયું. નાનકડો એવો સત્સંગ આપણે કરશું અને બધાને આનંદ આવે એવી આપણે ચર્ચા કરશું. તો અહીંયા લાવવામાં ભરતભાઈ, મુખ્ય ફાળો કિશોરભાઈ, ચંદુભાઈ, અહીંયા જે આપણે સાહેબ બેઠા એમનો બધાનો અતિ પ્રેમ, એ બધાનો હું અહીંયાથી હૃદયથી બેન તરફથી અને મારા વતી તમામ જે અહીંયા શ્રોતા બધા બેઠા છે, સાહેબો, ચુડાસમા સાહેબ, રાજેન્દ્રભાઈ, બધાના તો નામ નથી આવડતા, તમામનું હું અહીંયાથી હાર્દિક સ્વાગત કરું છું. અને મારા તરફથી બધાને જય ભગવાન, જય ગુરુ મહારાજ. અમારે નિયમ પ્રમાણે ચંદુભાઈ સાહેબને ખબર હોય કે સત્સંગનો દોર આમ તો અમારા બધાય ચોથા પદનો સમય હોય, જેવી રીતે અમારા સમય મુજબ 12 વાગ્યા પછી. પણ હવે સમય અનુકૂળતા અને સમયને સંજોગે અમારે બધું કોન્ટ્રીબ્યુશન બેહાડવું પડે, કોમ્બિનેશન કરવું પડે. સત્સંગની શરૂઆત નાનકડા એવા દ્રષ્ટાંતથી આપણે કરીએ. ઓશો એક બહુ સરસ દાખલો આપે. એક જંગલનો એક કૂતરો ઇંગ્લેન્ડમાં એક જઈ ચડ્યો. ઇંગ્લેન્ડના એલિઝાબેથના મહેલમાં ત્યાં જઈ ચડ્યો. અને એલિઝાબેથના મહેલમાં તો ગયો, પણ ત્યાં એના શયનખંડમાં ત્યાં જઈ ચડ્યો. ત્યાં જઈ કાઢવી અને કૂતરાએ મિરર, એ કાચમાં એનું પોતાનું સ્વરૂપ જોયું, પોતાનું એનું પ્રતિબિંબ જોયું. પોતાનું પ્રતિબિંબ જોયું, પણ એને ખ્યાલ રહ્યો નહીં એ મિરરમાં, એ કાચમાં એણે મહારાણીનું જે ચિત્ર બનાવેલું હતું એ ચિત્ર એમને દેખાણ. જો ચિત્રથી થોડોક આમ ચિત્રની આડો આવે તો એને પોતાનું મૂળ સ્વરૂપ બતાય કે આ મારું સ્વરૂપ છે એમ. પણ એને સાઈડમાંથી એને જોયું તો ચિત્ર સામું નજર ન ગયું, સીધો એ જે મિરર બનાવેલો હતો, કાચ અરીસો બનાવેલો હતો ગોળ, એમાં એણે આ ચિત્રને જોયું. સીધું આમ ચિત્રને ન જોયું. એટલે કૂતરો એ ચિત્ર જોઈ કાઢવી અને એ મોહિત થયો અને એને એટલો બધો આનંદ આવ્યો ચિત્ર જોઈને મહારાણીને. પછી આવી કાઢવી અને જંગલમાં આવ્યો. જંગલમાં આવી કાઢવી અને એને વર્ણન કર્યું કે હું એક એવા પ્રદેશમાં જઈ ચડ્યો, એક એવા મહેલમાં જઈ ચડ્યો કે ત્યાં બહુ મોટો મહેલ હતો અને વર્ણન ન કરી શકાય એવો ત્યાં શયનખંડ. અને એવા શયનખંડમાં એક મોટું એવું એ કે બંકર હતું, એક ભોંયરું હતું, એક બાકોરું હતું. ત્યાં એક અદ્ભુત ચિત્ર, એવું ચિત્ર અદ્ભુત જોયું કે એવી જે સુંદરી જે હોય એવી સુંદરીનું ચિત્ર મેં જોયું જેનું વર્ણન ન કરી શકું. એટલે પછી જંગલમાં બધાને વર્ણન કર્યું. ચિત્ર આવી રીતે આમ વર્ણન કરતો તો વાસ્તવિક આ દ્રષ્ટાંત આપણી અંદર ભીતર લઈ જવાનો છે. કૂતરો એટલે આપણું મન અને મહેલ એટલે તમારી અને મારું જે આ શરીરરૂપી જે સ્થિર મહેલ, જે આ સ્થિરનું જે બનેલું છે આડમાસનું જે એ મહેલ. અને એમાં શયનખંડ એટલે જે શૂન્ય શિખર જે કહીએ છીએ, જે મહાપુરુષો સંતો જેને શૂન્ય શિખર કે એ શૂન્ય શિખર, એ શૂન્ય શિખરમાં જ્યાં પોતાનું
જે કૂતરાએ એનું મૂળ સ્વરૂપ નથી જોયું, પણ એણે જે સુંદરીનું જે વર્ણન કર્યું છે એ સુરતારૂપી સુંદરીનું વર્ણન કરે છે, જેનું વર્ણન મહાપુરુષો સંતોએ સુરતાનું કર્યું. આગળ સત્સંગમાં આપણે સુરતાની વાર્તાલાપ કરશું. એટલે એને જોઈને એ મંત્રમુગ્ધ થઈ ગયો. મંત્રમુગ્ધ થઈ અને એ પછી જંગલમાં આવ્યો. જંગલમાં આવીને આવી રીતે આમ વર્ણન કરતો હતો. ત્યાં એવામાં વાર્તાલાપ જ કરતો હતો. જે કોઈ વ્યક્તિએ ધ્યાન સાધના સમાધિમાં જે વ્યક્તિએ અનુભવ કર્યો હોય એ આનું વર્ણન કરતો હોય, પણ નિયમ એક એવો છે કે પોતાની રીતે જે વર્ણન કરતા હોય તો ગધેડાઓ છે ને એ વાંધો ઉપાડે, એટલે ગધેડાએ પહેલાં જ વાંધો ઉપાડ્યો. એ એવું કાંઈ કે સુનશિખર હોય નહીં, મહેલ હોય નહીં ને એ આવું ખોટું છે, એવી કોઈ રાણી ન હોય ને, એ તારી કલ્પના છે. ગધેડા લગભગ વાંધો જ ઉપાડે. એટલે કૂતરાની વાત મારી ગઈ. કૂતરાની વાત મારી ગઈ, ગધેડાએ વાંધો પડે, બધા ગધેડાની વાતમાં સહમત થઈ ગયા. એમાં ગાય એમ છે કે કૂતરો છે એ વફાદાર પ્રાણી છે, એ લગભગ ખોટું ન બોલે, એટલે આપણે આની વાત ઉપર થોડો ગૌર કરી અને રિસર્ચ કરવું પડે, જાવું પડે. તો સિંહને ભલામણ કરી કે ભાઈ મહારાજ, આ કૂતરો જે છે એ વફાદાર પ્રાણી છે, એ જે કહે છે એનું એકવાર અધ્યયન કરવું જોઈએ. આપણે કોઈક એવા માણસને મોકલો કે જે એની વાતની ખાતરી કરે કે એવું એને શું જોયું. સિંહે ફરમાન કર્યું કે આપણે ગાય છે એ આપણે માતા કહેવાય, આપણે ગાય માતાને મોકલીએ. એટલે ગાય માતા ગયા. ગાય માતાને ત્યાં મોકલા. ઇંગ્લેન્ડ પહોંચી ગયા, મહેલમાં પહોંચ્યા, શયનખંડમાં પહોંચ્યા. હવે તકલીફ ત્યાં થઈ છે કે કૂતરાએ જે સાઈડમાં ઊભું રહીને જે મહારાણીનું પ્રતિબિંબ જે એને અરીસામાં જોયું, એ મહારાણીના પ્રતિબિંબની આડે ગાય આડી આવી ગઈ. ગાયે ત્યાં જઈને અરીસામાં જોયું એટલે એનું સ્વરૂપ બતાણું. એનું સ્વરૂપ બતાણું એટલે આવીને કીધું તરત કે ત્યાં કોઈ એવું સુંદર ચિત્ર છે નહીં, ત્યાં કોઈ એવી દેવીનું કોઈ ચિત્ર છે નહીં. ત્યાં તો મેં જોયું તો એ બંકરમાં, એ ભોયરામાં, એ બાંકોરામાં, એમ કીધું. એને ખબર નહીં મૂળ કે આ હરીસો છે મૂળ, પણ એને ત્યાં જોયું તો એને પોતાનું એ કે ના તો મારી જેવી ગાય છે. તો આ કૂતરો ઉલ્યો, હું કહેતો હતો ને કે આ ઓલા ગધેડો ઉલ્યો, કહેતો હતો ને કે આ ખોટું છે, ને આ કાંઈ સુનશિખર બોધશિખર એવું કાંઈ છે નહીં સુરતા પૂરતા. એટલે પછી કૂતરો કહે પણ મેં જોયું છે, ગમે એ ગાય માતાને કાંઈક મિસ્ટેક થઈ છે, ગમે એ કાંઈક કરો. તો સિંહે પાછું ફરમાન કર્યું કે હાલો એક કામ કરી કે આપણે હાથીને મોકલ્યા, હાથીભાઈને મોકલ્યા. હાથીભાઈ ગયા, હાથીભાઈ શયનખંડમાં ગયા, પણ હાથીનો પ્રોબ્લેમ એ જ છો, એ પ્રતિબિંબની આડા આવી ગયા અને પાછા એ પોતે જોયું તો અરીસામાં જોયું તો હાથી બતાણો કે આ તો મારી જેવા હાથી છે. હાથી આવી કારણે જંગલમાં કીધું ત્યાં કોઈ એવું કોઈ ચિત્ર નથી અલૌકિક, ત્યાં કોઈ ગાય નથી, ત્યાં તો મારી જેવો કે હાથી જ છે, સેમડું છે. હવે તો ગાય મૂંઝવણમાં મુકાણી કે મેં મારું સ્વરૂપ ત્યાં મેં જોયું, મારી જેવું કોઈ અલૌકિક ચિત્ર નથી જોયું, અલૌકિક કોઈ રાણી નથી જોઈને આ જે વાત કરે છે. અને પછી ગાય, એટલે પછી સંદેહ વધ્યો તો કે એક કામ કરીએ, તો કે હજી એક જણાને આપણે નક્કી કરવા માટે મોકલ્યો. પછી ઘોડાને મોકલ્યો. ઘોડાની પણ પરિસ્થિતિ એ થઈ. પછી સિંહ પોતે ગયો કે હવે મારે પોતાને જવું છે, અને સિંહે પણ ત્યાં જઈને જોયું અને એ પ્રતિબિંબને આડો આવી ગયો અને પોતાનું સ્વરૂપ બતાણું. એમ માણસને ધ્યાન યોગ સાધનામાં જ્યાં કોઈ જાય છે ત્યાં એને મૂળ સ્થિતિની એને ભાન નથી રહેતી, પણ પોતે સ્વરૂપમાં અટકી જાય છે, મૂળ એના સ્વરૂપમાં. મહાપુરુષો સંતોએ સ્વરૂપ દર્શનની વાત કરી છે, મહાપુરુષો સંતોએ સ્વરૂપ પરખવાની વાત કરી છે, પણ સ્વરૂપ પરખવાનું પણ એ સ્વરૂપની પાર પાછું જવાની અહીંયા ચર્ચા છે. એટલે સુખરામ બાપાએ એક બહુ સરસ વાત કરી. ભમોદરામાં સુખરામ બાપા થઈ ગયા કે પોતે પોતાના સ્વરૂપમાં જે જય મળે એને જન્મ મરણ મટી જાય. અહીંયા માત્ર સ્વરૂપની વાત નથી, પણ સ્વરૂપ પોતાના સ્વરૂપથી પર જવાની વાત છે, મૂળ સ્વરૂપથી પર. જે તમારું અને મારું જે આત્મ સ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે, જેને કોઈ સ્વયં સ્વરૂપ કહે, કોઈ નિજ સ્વરૂપ કહે, એ સ્વરૂપની અહીંયા ચર્ચાની આ વાત આવે. એમ જીવણ ભગત ઘોઘાવદરમાં જે થઈ ગયા, ઘોઘાવદરમાં જીવણ ભગત થઈ ગયા, એને દાસીની ઉપમા આપેલી. 17 ગુરુ કર્યા પણ તોય જીવણ ભગતનું મન માને નહીં. હવે જીવણ ભગતે 17 ગુરુ કર્યા એ બાબતમાં ઘણા
અમારા જેમ આચાર્યો, સાહેબો, મહારાજો જે કોઈ આ લાઈનમાં જે હોય એ બધા એમ કહે છે કે એને કોઈ 17 ગુરુ કર્યા નથી. 17 ગુરુ કર્યા હોય તો એ 17 ગુરુના નામ ઠામ આપો. એમાં અધ્યયન કરવા જઈએ, રિસર્ચ કરવા જઈએ તો આપણે તો ખાલી સંતોની વાણી અને સંતોના શબ્દો ઉપર એટલું જ ખાલી આપણે ખાલી મહત્વ રહે. જીવણ ભગત 17 ગુરુ કર્યા હોય અને 18માં ભીમ સાહેબ એને ભેટ્યા હોય ને એને ભ્રમણા ભાંગ્યું હોય, એ જ વાત મહત્વની છે. 17 દેહ ગુરુ કર્યા હોય કે 17 એને સમજણ લીધી હોય એ મહત્વ નથી. 17 ગુરુ ભીમ સાહેબ જ્યારે ભેટ્યા, ભીમ સાહેબ પોતે એમ કહે છે કે સિદ્ધ પુરુષ હતા. સાહેબ ધારામાં મૂળ, આમ પ્રણાલિકા ગણી તો રવિભાણ સંપ્રદાયની આપણી ધારા કહેવાય, એની મૂળ આ ધારા. જીવણ ભગત 17 ગુરુ કર્યા બાદ એનું મન ન માન્યું. એક એનું કારણ એ હતું કે જીવણ ભગતનો મેન વિષય હતો એ દીદારનો હતો, દર્શનનો હતો. જે વ્યક્તિને દીદાર અને દર્શનનો વિષય હોય સ્વાભાવિક છે એને જોવાની તલબ હોય. પહેલો મુદ્દો. આ ભક્તિ યોગ લાઈનમાં ઘણા એવા મહાપુરુષો સંતો થઈ ગયા કે માત્ર એમને શ્રવણથી, સાંભળવાથી એમને જ્ઞાન થઈ જાય છે. માત્ર ગુરુના શબ્દ, એક શબ્દ ગુરુદેવનો ખાલી માત્ર પડી જાય તો એને જ્ઞાન થઈ જાય. પણ એવા જવરલે કરોડોમાં કોક નર બને, બધાને એવું થતું નથી, કોક બને. કારણ કે એક આપણા નાનકડી વાત લઈ ખ્યાલ પડે. માના ગર્ભમાં 2 ટ્વિન્સ બાળકો હોય, જુડવા બાળકો. એ જુડવા બાળકો જે હોય એનો જન્મ થાય, એક તો 15 મિનિટ વહેલા જ હોય તો એ મોટો કહેવાય ને એક તો 15 મિનિટ મોડો જ હોય તો એ નાનો કહેવાય. એ ટ્વિન્સ બાળકોને તમે જોવો તો બંને હરખા લાગે જોવામાં તમને એ હરખા લાગે એટલે એકને ગમે કાંઈ નિશાન બાંધવું પડે કે ભાઈ આ રામ છે કે આ શ્યામ છે અથવા લવ છે અથવા કુશ છે એમ. પણ મેડિકલ સાયન્સ એમ કે 8 અરબની દુનિયા જે આ છે એમાં પ્રત્યેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અલગ છે. લોક તો ખાલી માણસની પ્રત્યેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ, અંગૂઠાની છાપ જે છે ને એ અલગ છે, કોઈની સરખી નથી. આ સાયન્સ કહે. હવે અધ્યાત્મ શું કહે? અધ્યાત્મ એમ કે જોવામાં 2 સરખા બાળક લાગતા હોય, જોવામાં બંનેની એક સરખા લાગતા હોય, આપણે ભૂલી જતા હોય એકનો ચહેરો, એમાં આપણે એને કંઈક બાંધવું પડે યાદી રાખવા માટે કે આ રામ અને આ શ્યામ. પણ અધ્યાત્મ એમ કહે છે કે એ બાળક ભલે જોવામાં સરખું લાગે પણ એની અંદર જે વિચાર છે, જે રેણી છે, જે પ્રેમ છે, જે આનંદ છે, જે કરુણા છે, એ બંને બાળકમાં અલગ અલગ છે. માના ગર્ભમાં 2 બાળક 9 માસ રહ્યા છે, એ જ ખોરાક, એ જ પ્રાણ, એ જ રેણી કેણી માનું, છતાં એ બાળકના આચાર, વિચાર, રેણી કેણી, ભાવ અલગ અલગ પડે છે. તો એક જ ગુરુના હજારો બાળકોને એક સરખું જ્ઞાન નેવર ક્યારેય ન થાય. ઇટ ઇમ્પોસિબલ, એ અશક્ય છે. કહેવાનો મારો મિનિંગ એમ કે કાંઈ જરૂરી નથી કે મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ ધારાથી, એ જ વાતથી, એ જ અનુભવથી બેનને થાય કે અહીંયા અધર સાધકો કોઈ બેઠા એને થાય. એની પદ્ધતિ અલગ હોય, કદાચ એને બીજો ભાવ જ લાગુ પડ્યો હોય તો કદાચ હું ધ્યાની પુરુષ છું, યોગી પુરુષ છું એ વાત સાચી. ધ્યાન મારો વ્યક્તિગત વિષય છે, હું ધ્યાનને માનું. પણ હું ધ્યાનને માનું એટલે એનો મિનિંગ એવો નહીં કે ધ્યાન સર્વોપરી છે, ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાનથી જ તમે તરો. અમારે સાધકો ઘણા એવા આવે છે કે જેને ધ્યાન નથી કરવું. હવે હું એને એમ ધ્યાનનો ડોઝ દીધા કરું કે એમાં ધ્યાન કરવાનું જ છે, ધ્યાનથી જ તમે તરો એમ નહીં. જેવી રીતે આપણે કોઈ ડૉક્ટર પાસે જઈ, થોડોક અવાજ સાહેબ ધીમો આપજો પ્લીઝ, ડિસ્ટર્બ થાય ફોનમાં. આમ તો સત્સંગમાં છે ને મોસ્ટ ઓફલી ફોન સાયલેન્ટ રાખો તો વધારે સારું, કારણ કે એક તો ઓછા મેમ્બરો. તો ધ્યાનના માર્ગમાં ઘણા એવા હોય છે કે જે નથી હાલી શકતા, પણ અમુક સાધકો એવા છે. આપણે જેમ ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટરને આપણે પૂછીએ, ડૉક્ટર આપણને કહે તમને શું તકલીફ છે, એટલે એમ કે પેટમાં દુખે, એટલે પેટમાં દુખતું હોય ને તો પેટની ટ્રીટમેન્ટ કરાય. હવે એને પેટની જે કંઈ ટ્રીટમેન્ટ થાય, આપણા અહીંયા સાહેબ છે વૈદ, એને બધું ખ્યાલ હોય.
પછી એને મગજની દવા ન દેવા. હવે એને દુખે છે પેટમાં અને ગુરુ એને આપે છે ટીકડા મગજના, સીધું એને ધ્યાનના માર્ગે ચડાવે, અથવા એને સાક્ષીના માર્ગે ચડાવે, અથવા એને સહજના માર્ગે ચડાવે, અથવા એને પ્રેમના માર્ગે ચડાવે. એટલે સર્વપ્રથમ તો ગુરુની જય સદગુરુ મહારાજ. ગુરુની ઈ ફરજ છે કે એની પાસે કોઈ પણ સાધક આવે તો એને કઈ ટ્રીટમેન્ટ લાગુ પડે, એને કઈ એંગલથી પરમ તત્વને પામી શકે, કયો એને બેઝ લાગુ પડે એ ખ્યાલ હોવો જોઈએ. એને ખ્યાલ ન હોય તો એ ધારામાં જે હાલે એ ધારામાં એને ઢસડવાની કોશિશ કરી કહેવાય, એને નાખવાની કોશિશ કરી કહેવાય, કે એને એમાં પોતાનો જબરજસ્તી ટૂંકમાં. એટલે સાધકને કયો વિષય લાગુ પડે છે એ દરેક સદગુરુ મહારાજને ખબર હોવી પડે. મારો વ્યક્તિગત ધ્યાનનો વિષય છે એટલે હું ધ્યાનની ફિલોસોફી એની આગળ કરું, પણ એને ઓનલી ફોર ગુરુ પર પ્રેમ જ હોય તો માત્ર પ્રેમ, ગુરુ પર પ્રેમ, ગુરુ પર શ્રદ્ધા, તો એ એંગલ એને દેવી પડે, શ્રદ્ધાની એંગલ દેવી પડે. તો તમારે એની હારે શ્રદ્ધાના ભાવ દર્શાવવો પડે, પ્રેમનો ભાવ દર્શાવવો પડે. ઘણા સાધકો એવા આવે છે કે ઓનલી ફોર માત્ર ખાલી શ્રવણથી ખાલી એને અનુભૂતિ થાય. ઘણા મારા સાધકો એવા આવે કે માત્ર પ્રવચન સાંભળે કે માત્ર આમ એક સ્થિરે સાંભળે તોય કે સાહેબ મને તમે જે કહો છો ને હું આ રીતે સમજી શકું. હવે આપણે કેવું થાય, હું જ્યારે હાઈસ્કૂલમાં હતો ને ત્યારે અમારે ટીચર બ્લેકબોર્ડ ઉપર લખે ને એટલે હું રફ કામ કરું નહીં, બેઠો બેઠો ખાલી આમ પેન હાથમાં રાખીને બેવું. એટલે ભાઈ ટીચર મને કે એસએલ પુરોહિત અમારા શિક્ષક હતા સુરેશભાઈ પુરોહિત, મને કે મારે સરનેમ પૂર્વાશ્રમમાં મારી સંસારમાં મારે રાઠોડ હતી, એટલે મને કહે રાઠોડ તું મને કહે લખને, મને કહે. મેં કહ્યું સાહેબ તમે જે કહો છો ને એ હું સમજુ છું, મારા માઇન્ડમાં ફિટ થઈ જાય છે. લખવાની જરૂર ક્યારે પડે? લખવાની જરૂર એટલા માટે પડે કે નથી સમજાતું, નથી સમજાતું એટલે લખવાની જરૂર પડે. પણ તકલીફ કેવું થાય કે એક વિદ્યાર્થી ન લખે ને બાકી બધા લખતા હોય ને તો ઓલા ડિસ્ટર્બ થાય બધા. એટલે એક વિદ્યાર્થી આમ સાનો મૂનો બેઠો હોય ને પેન આમ ઉલાળતો હોય ને બીજા બધા લખતા હોય તો ઓલા જે લખતા હોય ને એને ડિસ્ટર્બ થાય. તો સાહેબ મને કે તું નથી લખતો ને એના કારણથી આ બધા ડિસ્ટર્બ. પણ મેં કહ્યું તો પ્રોબ્લેમ એનો છે, મારો થોડો છે. કહેવાનો મિનિંગ એમ છે કે એ માત્ર શ્રવણથી થઈ જતું હોય છે. આટલી તમારી પ્રજ્ઞા, આટલી તમારા ભીતર જ્ઞાન તંતુ એક્ટિવ હોય ને સુરતા તમારી એક્ટિવ હોય તો. અમારે ઘણા સાધકો એક અમને આવીને એક ચર્ચા કરે, મને કે ગુરુ મહારાજ મને કે તમે સ્ત્રી પાત્રોને ધ્યાન નથી કરવાનું કહેતા. ઘણા એ કે સ્ત્રી પાત્રો છે એમાં ધ્યાન કરે છે અને ઘણાને મોસ્ટ ઓફલી તમે ના પાડો, અને ઘણાને મને કહે કે અને અમને પુરુષને મને કે 3 વાગે ઊભા કરી ધ્યાન કરાવો. આનું કારણ હું એમ કહું કે સ્ત્રી પાત્ર છે ને એ હૃદયનું કેન્દ્ર છે, ઓશો કે એમ, અને પુરુષ છે ને એ બુદ્ધિનું કેન્દ્ર છે. સ્ત્રીમાં અપાર પ્રેમ હોય, હૃદય હોય, કરુણા હોય, શ્રદ્ધા હોય. એ ઓનલી ફોર ગુરુના શબ્દ કેચઅપ કરી લે કે અમારા ગુરુ મહારાજ કહે કે ભાઈ, અને એ પછી હાલે કે એની શ્રદ્ધા કામ કરી જાય. ગુરુ જે હોય એ મહત્વ નથી, એની શ્રદ્ધા કામ કરે, એનો ભાવ કામ કરે. અને પુરુષ વર્ગ છે ને ચિંતન કરે, મંથન કરે, મનન કરે. આ બાપુ કહેતા છે એ સાચું છે, આ ખોટું છે, આમ છે. એટલે મનન અને મંથન કરે ને એટલે એને ધ્યાન કરવું પડે. તો એમ જીવણ સાહેબને 18 ગુરુ કર્યા, 17મા ગુરુ કર્યા બાદ 18 ભીમ સાહેબ ગુરુ કર્યા. વળી 6 મહિના છા અને જીવણ સાહેબને મન પાછું ડાવાડોળ છું, ઠેકાણે નોડ્યું આદિ પાછળ. અને પછી પાછું જેમ આપણને કેમ બધા વમળ ઊભા થાય ગુરુ કર્યા બાદ, અને અનુભૂતિ ગુરુ કર્યા બાદ વમળ ઊભા થવાય જ હવે એ કંઈ, કારણ કે આપણા દરેક સંશયનું નિવારણ ગુરુ જ કરી શકે. અને ગુરુ ન કરે તો બીજું કોણ કરે? અમારે ઘણી વાર અમારા બધા સાધકો મને કહે કે અમારે ઘણા ગુરુ એવો હોય કે અમે પ્રશ્ન જ ન પૂછીએ કે અમે પ્રશ્ન પૂછે ગુરુને કાંઈ પૂછવા નહીં. તો કે નરેન્દ્ર મોદી સાહેબને આપણે પૂછવા જવાય મારા આ પ્રશ્ન છે નહીં. આપણા ભારતની પ્રાણલિકા એક એવી છે, ભારતીય પ્રાણલિકા, અધ્યાત્મ પ્રાણલિકા, કે એમાં આપણે આધ્યાત્મિક વર્ગમાં તમે સંવાદ કરી શકો, પ્રશ્ન કરી શકો. એમાં પહેલાના સમયમાં ભક્ત અને ભગવાન વાર્તાલાપ કરતા કે આગળના જુગતો એવા હતા અને સંત બિરલા જાણતા
અલગ ધણીને આરાધ કરતા અને આરાધ્ય ધણી મારો આવતા. પેલા ભક્ત અને ભગવાનનો સંવાદ હતો. એમાં ભક્ત પ્રશ્ન પૂછે, ભગવાન જવાબ આપે. ત્યાર પછી ગુરુભાઈનું આવ્યું, પછી ગુરુ અને શિષ્યનું આવ્યું. અર્જુન અને કૃષ્ણ ભગવાનને પ્રશ્નોત્તરી થઈ તો મહાન ગીતાનો ઉદ્ભવ છે. ઉદ્ધવજી અને ગોપીને સંવાદ છો તો ઉદ્ધવ ગીતાનું છું, જેમ ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવને. કબીર સાહેબ અને ધર્મદાસને સંવાદ છો, પ્રશ્ન અને ઉત્તર. ફરીદ અને કબીરને એમ કહે છે કે બંનેને ભેગા છે, પણ ત્યાં તો સંવાદ જ ન છે, હાવ મૌન છે. ઓશો એક કથા એમ કહે કે કબીર અને ફરીદ એક જ કેમ્પમાં રોકાણા, એક જ શિબિરમાં રોકાણા, અને પછી કબીરના શિષ્યો અને ફરીદના શિષ્યોને બધાને એમ થયું કે હવે જ્ઞાન ગોષ્ઠી થશે, આ જ બરોબરની જામી છે. એટલે લગભગ મોસ્ટ ઓફલી શિષ્યોને બધાને ગુરુ પ્રત્યે બહુ ભાવ હોય, એટલે કે અમારા ગુરુ મહાન છે, ઓલા કે અમારા ગુરુ મહાન છે. પણ આ જ જ્ઞાન ગોષ્ઠી એટલે શિષ્યો એટલે શું, એકાબીજા જોવા જ બેસે કે કોણ ગુરુ જીતે એમ. એટલે કબીર અને ફરીદ બે ભેગા છે. આજ તો ચર્ચા બહુ થશે, આજ તો મજા આવશે, આજ તો ફરીદની જગ્યાએ કબીરની જગ્યાએ આ ફેસલો થઈ જાય કોણ જ્ઞાની પુરુષ છે. પણ કબીર અને ફરીદ બે ભેગા છે એટલે જેવા એકાબીજા બે મેળા એટલે એકાબીજાએ નમન કરી અને બે ગળે મેળ્યા અને પાછા નોખા પીડ્યા. હવે શિષ્યની વિડંબના એ થઈ ગઈ, મારા આ કઈ બોલ્યા તો નહીં, પણ આજ કાંઈ યોગ નહીં હોય, પલ નહીં હોય. વળી પાછો બીજો દિવસ છે, કબીર અને ફરીદ પાછા બંને ભેગા છે. પાછા બંને બે ગળે મેળ્યા અને એકાબીજાને પ્રણામ કર્યા. ત્રીજો દિવસ થયો અને શિષ્યોને એમ છે આ સત્સંગ નથી દાદવાનું કારણ હું. અને ત્રીજા દિવસે જ્યારે મેળા ત્યારે કીધું ઓહો બહુ મજા આવી ગઈ, બહુ સત્સંગ કર્યો, આનંદ આવી. શિષ્યો મૂંઝાણા કે આમાં સત્સંગ તો કાંઈ થયો નહીં, 3 દિવસથી બે ગળા મેળા નોખા પીડા, ગળા મેળા નોખા પીડા. પણ ખરેખર યોગી પુરુષો હોય, મહાપુરુષો હોય, જે અનુભવી પુરુષો હોય એ એકાબીજા એના ખાલી મનથી, એકાબીજા સંકલ્પ વિકલ્પથી, એકાબીજા આત્મભાવથી સત્સંગ કરી લે. અને અહીંયા આપણે સત્સંગ એટલે શું કે એકાબીજા પ્રશ્નોત્તરી થાય, પ્રશ્નનો જવાબ આપે, ચડ ઉત્તર થાય, એને આપણે સત્સંગ કહીએ. પણ મહાપુરુષો તો પરમ મૌનમાં સત્સંગ કરી લેતા હોય, જે હજારો કિલોમીટર હોય છતાં એ પરમ મૌનનું સત્સંગ કરી અને પોતે શાંતિને અનુભવતા હોય. એને કોઈ ડાયલોગ ન હોય, કોઈ સંવાદ ન હોય, કોઈ પ્રશ્ન ન હોય, કોઈ ઉત્તર ન હોય. પણ આપણી પ્રાણલિકામાં મેં કીધું એમ ભક્ત અને ભગવાનને વાર્તાલાપ થાય, ગુરુ અને શિષ્યને વાર્તાલાપ થાય, પ્રશ્નોત્તરી થાય. ખીમ સાહેબ અને રવિ સાહેબને પ્રશ્નોત્તરીમાં જ્ઞાન ગોષ્ઠી થયું. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનને જ્ઞાન ગોષ્ઠી થયું. જનક અને અષ્ટાવક્રને પ્રશ્નોત્તરી થયું. તો આપણું ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ એવી છે કે એમાં તમે સંદેહ કરી શકો, એમાં તમે પ્રશ્ન કરી શકો, ગુરુને પણ કરી શકો ને ભગવાનને પણ કરી શકો કે આનું કેમ, આવું કેમ. સાનુકૂળનું સમજીને બે આવવાની એમાં વાત જ નથી. અર્જુનને સંદેહ ઉપર સંદેહ, પ્રશ્ન ઉપર પ્રશ્ન નીકળ્યો અને ભગવાન એક પછી એક ઉત્તર દેતા ગયા. જ્ઞાન યોગ, સાંખ્ય યોગ, કર્મ યોગ, વિભૂતિ યોગ, અનેક પ્રકારના ભગવાન વાત કરતા ગયા. અર્જુન કૃષ્ણ કરે. હું દરેક સાધકોને એમ કહું કે તમારે સાધક બનવું હોય તો અર્જુન જેવા બનવું. ગુરુની વલ્લે જ કરી નાખવી, પ્રયત્ન પૂછ્યા કરો અને ગુરુ એનો સ્ટેજ પ્રમાણે જવાબ આપ્યા કરશે. પણ જવાબ પૂરતી સીમિત વાત અહીંયા નથી, એક વાતને સમજી લેવું. પ્રશ્નોત્તરી અને જવાબ પૂરતી અહીંયા વાત સીમિત નથી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે સર્વમાં હું છું, અણુ અણુમાં હું રમણ કરી રહ્યો છું, હે અર્જુન સર્વમાં હું જ રમણ કરી રહ્યો છું, આ બધે હું છું, જળમાં હું ને ચેતનમાં હું. જ્યારે આવું કીધું અને પછી એને જ્યારે એમ કીધું કે અર્જુન તને હું જે આ જ્ઞાન જે આપું છું એ આજથી હજારો વર્ષ પહેલા સૂર્યને આપ્યું, સૂર્યને મનુએ આપ્યું, મનુએ વિશ્વાકોને અને ઋષિમુનિઓને આપતા આપતા આ જ્ઞાન લુપ્ત પ્રાય થયું. તો અર્જુનને ડાઉટ પડ્યો કે હે ભગવાન, આ તમારી અને મારી ઉંમર બેની સમ્યક, બંનેની ઉંમર સરખી, અને તમે એમ કહો કે આ જ્ઞાન મેં સૂર્યને આપ્યું તો ન્યા લોચા પીડ્યા. તો કે અર્જુન તારા અને મારા આવા અનેક જન્મો થયા, પણ મને મારા જન્મોની યાદી રહી છે. પછી તો ભગવાને એને બધું વાત કરી બધા યોગની, પણ કરતા કરતા છેલ્લે અર્જુને એક જ મુદ્દો મૂક્યો કે હવે ભગવાન મારે તમારા સ્વરૂપના દર્શન કરવા. પ્રશ્નોત્તરી થઈ, ઉત્તરે થયા, જવાબે આપ્યા, પણ અર્જુનને સંશય મળ્યો નહીં. છેલ્લે એમ થયું કે મારે દર્શન તો કરવા છે,
નકર સાનુભૂને કીધું હતું ભાઈ ગુરુ છે એ સર્વ વ્યાપક છે ને ગુરુ જ બ્રહ્મા છે ને ગુરુ જ વિષ્ણુ છે ને તારે ખાલી સમજી જવાનું તો તું બેસી ગયો તો વાંધો ન આવે તો યુદ્ધમાં બધી ધબધબાટી બોલાવી દીધી. પણ અર્જુન નહીં, અર્જુને પ્રશ્ન જ કર્યા, પ્રશ્ન જ કરતા ગયા. અર્જુન પ્રશ્ન કરતા ગયા, ભગવાન જવાબ દેતા ગયા. અને પછી જ્યારે કીધું કે અર્જુન તારે મારા સ્વરૂપના દર્શન કરવા હોય તો આ ચર્મચક્ષુથી દર્શન ન થાય. ટૂંકમાં મેન બેઝની વાત કે કોઈ પણ સ્વરૂપના દર્શન કરવા માટે આમાં ચર્મચક્ષુ આ કામ કરતી નથી. આ એક મેન મુદ્દો છે. બધા અધ્યાત્મ વર્ગમાં જે આ વિષયમાં જોડાયેલા છે, જે કોઈ સંપ્રદાય, જે કોઈ ધારા, જે વળગેલા છે, આત્મ સ્વરૂપના દર્શન ચર્મચક્ષુનો વિષય નથી. અમારે ઘણીવાર એવા પ્રશ્ન દરેક થાય તો પછી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું, હે અર્જુન, નતુમાં શક્યસે દ્રષ્ટે મૂઢેશ્વ ચક્ષુષા દિવ્ય દૃષ્ટિ દદામી પશ્ચતે યોગીશ્વરમ. હે અર્જુન, ચામડાની આંખોથી આ દર્શન નહીં થાય, માટે હું તને દિવ્ય દૃષ્ટિ દદામી, દિવ્ય ચક્ષુ પ્રદાન કરું, જેથી કરીને તું મારા વિરાટ સ્વરૂપના દર્શન કરી શકે. અને પછી ભગવાને એની આંખો તો આ જ હતી, પણ વોલ્ટેજ વધારા 300 માંથી સીધા 3000 કે 30,000 ચાવે કે 3 લાખ વોલ્ટ ચાવે, અને ફ્રીક્વન્સી એની વધારી અને પછી વિરાટ સ્વરૂપના દર્શન કરીએ. અહીંયા એક મુદ્દો લાગુ પડે. જેની દિવ્ય ચક્ષુ થઈ હોય, જેની જ્ઞાન ચક્ષુ થઈ હોય, એને વિરાટના દર્શન થાય. એનું પ્રમાણ મહાભારતમાં આપે, ગીતામાં, કે એક વેદવ્યાસ ભગવાને સંજયની દિવ્ય ચક્ષુ કરી હતી. એટલે ત્યાં મહેલમાં બેઠા બેઠા લાઈવ યુદ્ધનું પ્રસારણ જોઈ શકતા હતા. એટલે એને ભગવાનના મૂળ સ્વરૂપના વિરાટ સ્વરૂપના દર્શન. આ દિવ્ય ચક્ષુ નંબર 1. બીજી દિવ્ય ચક્ષુ નંબર, ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરિકની દિવ્ય ચક્ષુ કરી હતી યુદ્ધ પહેલા. એટલે બર્બરિક વિરાટ સ્વરૂપના દર્શન કરી શક્યા. દિવ્ય ચક્ષુ નંબર 2. અને ત્રીજી દિવ્ય ચક્ષુ ભગવાને અર્જુનની કરી, તો અર્જુન એનું દિવ્ય સ્વરૂપ જોઈ શક્યા, વિરાટ સ્વરૂપ. આ ત્રણ દિવ્ય ચક્ષુ વાળા જે હતા એને ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન થયા. અહીંયા હવે આપણે થોડુંક દિવ્ય ચક્ષુ બાબતમાંથી સમજીએ કે અમારે જ્ઞાનની ધારામાં જે અહીંયા જેવું છે, ખાસ તો આપણા સૌરાષ્ટ્રમાં, એ બધાનું એવું માનવું છે કે દિવ્ય ચક્ષુ અથવા બ્રહ્મચક્ષુ એટલે જ્ઞાન થઈ જવું, સમજણ થઈ જાય. તો જો દિવ્ય ચક્ષુ અને બ્રહ્મચક્ષુ જો જ્ઞાન હોય તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપતા હતા. અર્જુનને ગ્રહણ થઈ જવું જોઈએ ને. બધી વાત કરતી, કર્મયોગ, રાજયોગ, સાંખ્ય યોગ, વિભૂતિ યોગ, બધી યોગની વાત કરતી, ધ્યાન યોગની બધી વાત કરી. તો અર્જુનને ડેવલપ ન થયું, ગ્રહણ થયું નહીં, ઉતર્યું નહીં. તો ત્યાં તો ચર્ચા જ્ઞાનની ચાલતી હતી. ત્યાં કે ભગવાન કઈ પટાણા ગાતા હતા કે કઈ ફિલ્મના ગીત ગાતા હતા, પણ જ્ઞાનની જ ચર્ચા હાલતી હતી. પણ અર્જુનને કેચઅપ થયું નહીં. તો એને કેમ ફરજ પડી? તો જો જ્ઞાન દિવ્ય ચક્ષુ હોય અને સમજણ દિવ્ય ચક્ષુ હોય તો એ ભગવાન એને આપી દીધા હતા. આ નંબર 1. બીજું, અરેબિક દેશમાં આજથી 4-5 વર્ષ પહેલા સોફિયા નામની રોબોટ બનાવી. સોફિયા નામની રોબોટ જે બનાવી, એ રોબોટને તમે ગમે એ પ્રશ્ન પૂછો, ઇતિહાસનો પૂછો, નાણાકીયનો પૂછો, રાજકારણનો પૂછો, સાયન્સનો પૂછો, ગણિતનો પૂછો, જે તમે ફિલ્મનો પૂછો, ક્રિકેટનો પૂછો, જે તમે પ્રશ્ન પૂછો એ 5 સેકન્ડમાં જવાબ આપી દે. જે પૂછો 5 સેકન્ડમાં જવાબ આપી દે. તો એ રોબોટ જે છે એ 5 સેકન્ડમાં જે જવાબ આપી દે, તો એને એ તો એક મશીન છે. તો આપણે શું એને દિવ્ય ચક્ષુ કહેશું? એને જ્ઞાન કહેશું? એને અનુભૂતિ કહેશું? નહીં. તો ભગવાને વિરાટ સ્વરૂપ દેખાડવા માટે દિવ્ય ચક્ષુ કરી, તો ભગવાન તો એની હામાં જ હતા. સ્થૂળ શરીરથી ભગવાન એની હામાં જ હતા અને અર્જુન હામાં હતા. પણ એમ નહીં, એણે કીધું આ શરીર નહીં, હું તને મારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા. દિવ્ય ચક્ષુ એટલે દિવ્ય ચક્ષુ એટલે ટૂંકમાં વાત આપણે લઈ લઈએ કે દિવ્ય ચક્ષુ એ કોઈ એવો વિષય નથી કે જ્ઞાનનો વિષય નથી, સીધે સીધું સમજાઈ જાય એવું નથી. કોઈ માણસે જીવનમાં સાકર ટેટી ન જોઈ, આપણે સાકર ટેટીનું ગમે એટલું વર્ણન કરી,
ગળીનું વર્ણન કરી, પણ સાંકળ ટેટી જોઈ જ નથી તો એના મનમાં કલ્પના કેમ થાય? કારણ કે સાંકળ ટેટીનું એના મગજમાં પદાર્થ નથી, રૂપ નથી, આકાર નથી. હા, સાંકળ ટેટી જેને ખાધી હોય, જેને જોઈ હોય, ઈ એને તરત મગજમાં આવી જાય કે આવી સાંકળ ટેટી હોય, મધુરી હોય, પીળી હોય, લાલ હોય, એને જોઈ છે, રૂપને જોઈ છે, ઘાટને જોયો છે. એવી રીતે અહીંયા આની અંદર જ્યારે તમારી દિવ્ય ચક્ષુ થાય ત્યારે તમે આને અનુભવી શકો. આ આત્મા તમારી અને મારી અંદર જે રમણ કરી રહ્યો છે એ અહીંયા ભોજા ભગત બહુ સરસ વાત કરીએ દિવ્ય ચક્ષુ બાબતમાં. શબ્દની પાર મારા સદગુરુજીનું સ્વરૂપ છે, ચર્મ ચક્ષુ હોય અને કેમ સૂજે આ જીવપણી પદ તો જડેની અનુભૂતિ કર્યા વિના કેમ સૂજે, અનુભવ કર્યા વિના કેમ સૂજે. શબ્દની પાર મારા સદગુરુજીનું સ્વરૂપ છે. આ સ્થૂળ શરીર નહીં, આ પાંચ તત્વનું શરીર નહીં, પણ મારી અને તમારી અંદર જે આત્મતત્વ રૂપી, જે ચેતન તત્વ રૂપી જે સદગુરુ રમણ કરી રહ્યા છે, આ એ સ્વરૂપની વાત કરે ભોજા ભગત. પણ કે ચર્મચક્ષુ હોય અને કેમ સૂજે? પણ જેને ચર્મચક્ષુ હોય, જેને નો સૂજે. આ જીવ પણ એ પદ તો જડે નહીં, પણ અનુભૂતિ કર્યા વિના, અનુભવ કર્યા વિના કેમ સૂજે? સદગુરુની જે વાત કરે છે, પ્રગટ પાંચ તત્વમાં મને ગુરુ મળ્યા, મને છઠ્ઠે સર્જનહાર સદગુરુ મળ્યા. તો અંદર જે નિજ તમારી અંદર જે સદગુરુ જે રમણ કરી રહ્યા છે તત્વરૂપી, એ સદગુરુ આ આંખોથી દેખાય એમ નથી. એને માટે દિવ્ય ચક્ષુમાં આવવું પડે. એટલે ખીમ સાહેબ કે પિંડ બ્રહ્માંડ પારસે સદગુરુ એને ગુરુગમ લઈને ગોતીએ, આવી બ્રહ્મચક્ષુ ભરભર પીવે તો એવા ખીમ પામે નિર્વાણ. આ પિંડ બ્રહ્માંડ પારસે સદગુરુ એને ગુરુગમ લઈને ગોતીએ. તો ઈ જે દિવ્ય ચક્ષુ છે ટૂંકમાં એ જ્ઞાનનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે. અને દિવ્ય ચક્ષુ કેમ થાય, કેવી રીતે થાય, હી કોઈ એવા માલમી સદગુરુ હોય એને મળી જાય. એમ જીવન ભગતને 18 ગુરુ કર્યા, પણ 6 મહિના પછી એને મન એને માન્યું નહીં. મન માન્યું નહીં એટલે પછી ભીમ સાહેબને નક્કી થઈ ગયું કે 17 ક્યાં, આપણો 18માં આપણો વારો છે, લિસ્ટમાં આવે, આપણે હવે મૂકવાનો વારો છે. જીવન ભગત કોઈ સામાન્ય વ્યક્તિ નતા. 17 ગુરુ કર્યા હોય, 18 જે ગુરુ કર્યા હોય એ કઈ એમને ન કર્યા હોય. એને પૂછ્યું હતું, એને જાણવું હતું, એને માણવું હતું, એને જે સ્થિતિએ જવું હતું, એને જે અનુભવ હતું એ એને અનુભવ ન છો. એટલે એને બધાની પાસે વાત કરતા કરતા, અનુભવ લેતા લેતા, પણ ગુરુ મહારાજ આ આનો અંત નથી, આ આનો એન્ડ નથી, આ આનો ભૂમિકા નથી, એમ કરતા કરતા રજા લેતા કરતા છેલ્લે ભીમ સાહેબ આવ્યા. ને ભીમ સાહેબે જ્યારે એને કીધું ભીમ બેટાને મારે ભ્રમણા ભાંગી, પણ વળી પાછું 6 મહિના થયું અને પાછું મન ચકડોળે ચડ્યું. અને ચકડોળે મન એવું ચડ્યું ને એટલે પછી તો ગુરુને એમ થયું કે આપણે હવે લિસ્ટમાં આવી ગયા. 18માં 17 કર્યા, આવે 18માં મૂકવાના, 19માં ગોતવાની શરૂઆત થશે. પણ ગુરુ તો ગુરુ હોય ને, જો પદ્ધતિ ફેરવી નાખવી પડે સમજાવવાની. સાહેબ એક પદ્ધતિથી એને ન સમજાણવું હોય, એક પદ્ધતિથી એને જ્ઞાન ન થયું હોય તો ગુરુને પદ્ધતિ ફેરવી પડે. આપણા નકરા આંખના ડોક્ટર રે કે હૃદયના ડોક્ટર રે કે કિડનીના ડોક્ટર, એમને આ ચંદુભાઈ જેમ બધા ડોક્ટર ન રહેવાય. હોય આ દવા આપ, મને પેટમાં દુખે તો કે લો ફાકી, મગજમાં દુખે લો નીકળે, એમ ઓલરાઉન્ડર ડોક્ટર રહેવું પડે. બધા દર્દી એની પાસે જઈ શકવા જોઈએ. તો એમ વૈદ્યરાજની જેમ બધોય દર્દનો ઈલાજ હોવો જોઈએ ગુરુ પાસે. એટલે ભીમ સાહેબે કલ્યાણ સાહેબને પત્ર મોકલો કે જીવનને તમે જે વાત જે કરી છે, તમે જે ઉપદેશ આપ્યો છે, એ ઉપદેશ એને વાત જે તમે કરી છે એમ એને સમજાશે નહીં. હવે એને પદ્ધતિસર એને વાત આપો. અને પછી કલ્યાણ સાહેબ એમ કહે છે કે પત્ર લઈને ગયા. હવે અહીંયા એક વાત આપણે એમ સમજવાની કે કદાચ તમે ને હું ને આ સ્ટેજ ઉપર હોય કે ન હોય, એ પત્ર આપણા માટે લખ્યો હોય તોય ફાયદો થઈ જાય. કારણ કે ઘણી વસ્તુ એવી હોય ને આપણા જીવનના અનુભવો કે આપણે ક્યાંક વાત સાંભળી હોય ને પણ આપણે સુરતા એક્ટિવ ન હોય ને એટલે આપણે મગજમાં ન આવે, અથવા આપણે ક્યાંક વાંચ્યું હોય ને પણ આપણે સુરતાની એક્ટિવિટી ન હોય ને એટલે આપણા મગજમાં ન ઉતરે. પણ વર્ષ 2 વર્ષ પછી એને એ વાત કોક કરે કે જો આવી રીતે આમ છે આમ છે, એટલે હા
આજથી 1.5 વર્ષ પહેલા મેં વાંચી હતી અથવા મેં સાંભળ્યું હતું. આ તમે બીજી વાર વાત કરી, હવે મને પ્રૂફ થયું. પણ ખરેખર એ પ્રૂફનું હોય નકર તમે તો ઓલરેડી વાંચી જ છે અથવા સાંભળી જ, પણ ત્યારે તમારી સુરતા એક્ટિવ ન હોય. પણ જ્યારે એને એ વ્યક્તિ તમને જ્યારે ઈ જ ચર્ચા કોઈ બીજો વ્યક્તિ આવી અથવા તમને બીજે ઠેકાણે વાંચવા મળે અથવા તમને બીજે ક્યાંય સાંભળવા મળે અને ત્યારે તમારી સુરતા એક્ટિવિટીમાં તરત ફોકસ કરે કે મારું 1.5 વર્ષ પહેલા મને આ જાણવા મળ્યું હતું, પણ ત્યારે મને ન સમજાણું, આજ મને કહેવા કે શબ્દો તો એ જ છે, વાત તો એ જ છે કહેવા એટલે તરત જીવન ભગતને પદ્ધતિ ફેરવી. એમ એ જે પત્ર જે લખ્યો એ પત્રના માધ્યમથી તમે અને હું કદાચ એ પત્ર જો તમને મને ગળે ઉતરી જાય ને તો આમાં તમારો ને મારો આમાં બેડો પાર થઈ જાય. કારણ કે છે ને ભક્તિ પદાર્થમાં શ્રવણને બહુ મહત્વ આપ્યું. તો તમારું ચિત્તની દશા એવી હોય, જો તમારી સુરતા એવી હોય તો તમે એ અવસ્થા ઉપર તમે જઈ શકો ખરા. પણ તમારી એવી સુરતા એક્ટિવિટી હોય તો, નહીતર તો ભાઈ અમારા અકામતમાં ગયા એમ ત્યાં ભજનમાં કોક આવે ને કોક જાગે, કે આ કોક તો આવે ને કોક જાગે ને કોક ખોઈ જાય, અખો કે આ ઘેરામાં ઘા કરું, કોક ને વાગે ને કોક ને રહી જાય, આ તો ઘા છે ભાઈ, આમાં કોક ને વાગી જાય તો વાગી જાય ને નો રહી જાય તો રહી જાય. એમ પછી પત્ર લખ્યો અને પત્રનો પહેલો જે વાત છે એમાં જીવન સાહેબની આખી થિયરીમાં એમ કે હે જીવન, જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ દોરા, ઝિલમિલ જોતું જળહળે જ્યાં વર્ષે નિર્મળ નોરા. જીવન, તારે ક્યાંય કશું કરવાની જરૂર નથી, પણ તું માત્ર ઓનલી ફોર તારા જીવાત્માને તારી સુરતાને તું એવા ઠેકાણે તું જ્યાં લઈ જા કે જ્યાં જીવને જ્યાં રહી ગયા, જ્યાં ઈ કે જીવન જીવને જ્યાં રાખીએ ત્યાં વાગે અનહદ ધૂરા. ધૂરું નામ અવાજ, ધૂરું નામ નાદ, ઘણા એના પ્રકારો છે કે જ્યાં અનહદ નાદનો જે ગુંજારો થઈ રહ્યો છે, અનહદ નાદનો જ્યાં રણુકાર થઈ રહ્યો છે, તું ત્યાં તારી સુરતાને ખાલી માત્ર લગાડ અને ત્યાં તારી સુરતાને તું લગાડ એટલે તને બધું આખું હું વાત છે, કેમ અનુભૂતિ છે એ બધું એક પછી એક આખું ખુલવા મળશે. હવે એ વાત તમને લાગુ પડે ને મને લાગુ પડે. અમારે ઘણી વાર બધા એમ કહે પણ ગુરુ મારા સુરતા જ ત્યાં ઘડી લગાડવી છે, પણ હજી સુરતાના જ અમારા ઠેકાણા નથી, એનું શું કરું? હજી અમારી સુરતા જ નથી જાગી કે તમે એ કે રોજ બધા ક્યાંક સત્સંગ સાંભળીને કે ગમે એ કંઈક નવા સુરતાના પપુડા લાવો, આમાં મેં કાંઈક નક્કી કરીને તમે કાંઈક બોલો, ત્યાં પાછા અમારે સાહેબ જેવા હોય ને એ કાંઈક બોલતા એમાં એ કન્ફ્યુઝ થાય કે આમાં સુરતા કેવી કોને, એમ સુરતા કેવી કોને એમ થાય. સુરતા મારી અને તમારી અંદર નાભીમાં પડેલી એક આદ અનાજની અલૌકિક શક્તિ છે. કુંડળની શક્તિની વાત અહીંયા નથી, કુંડળની શક્તિ બીજી છે. એ આદ અનાજની જે છે એમાં ભ્રષ્ટ ભાષા થઈ ગયેલી છે. ખરેખર સમૃદ્ધિ તમે અને હું જે આ પિંડ ધારણ કરીને જે આવ્યા એમાં સમૃદ્ધિ યાદી કરીને આવે, પણ મહાપુરુષો સંતોને દરેકને એની યાદી હતી. જેટલા સંતો થઈ ગયા, જેટલા થઈ ગયા મહાપુરુષો જેટલા થઈ ગયા, કબીર સાહેબ, રવિ સાહેબ, રામદેવ પીર, બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, ઓશો, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, જે મહાપુરુષો સંતો થઈ ગયા એ એની યાદી લઈને આવ્યા. પછી ક્યાં જન્મા છે, કેમ જન્મા છે એ મહત્વ રહેતું નથી સાહેબ. ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘરે અવતરે આકર સંતનો સંત. એનું એ બીજ પલટે નહીં, એ એની ભૂમિકા એને યાદ જ રહે. ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘરે અવતરે આખર એ સંતનો સંત. એ ક્યાં જન્મ ધારણ કરે છે એ મહત્વ નથી, પણ એની ભૂમિકા એને યાદી રહી કે હું કોણ છું અને હું અહીંયા શા માટે આવ્યો અને મારું અહીંયા શું કામ છે. કર્મ ધર્મ પ્રમાણે જ્યાં જે પ્રાંતમાં જન્મ લીધો એ પ્રાંત પ્રમાણેનું જ્ઞાનની જે કાંઈ ચર્ચા હોય, જે કાંઈ વિષયો એ કરી અને પોતે પોતાની એ જે માયાનું જે એક નાટક જે ભાગ જે ભજવી રહ્યો છે એ ભજવી અને એ એની રીતે પ્લાયન થઈ જાય છે, જેમ એને પછી જેવી રીતે ગતિમતીથી જવું હોય એમ. તો એમ સુરતા જે છે એ તમારી અને મારી નાભીમાં પડેલી એક અલૌકિક શક્તિ છે. જો એ સુરતા જાગી જાય ને તો એ સુરતા જાગી જાય તો તમારું અને મારું આમાં કામ બને એમ છે. નહીતર અમારે ઘણા બધા એમ કે એક ચિઠ્ઠી અમે આમાં સાંભળી
એટલે તમે જે સાંભળો છો એ અમે વ્યવસ્થિત સાંભળી છીએ, સુરતાથી સાંભળી, પણ હકીકતમાં શ્રવણથી સંભળાય એવો આ વિષય નથી. કારણ કે આ તો બહેરી થાતા મેં સુણ્યા બ્રહ્મનાદ, આ કોઈ શ્રવણનો વિષય નથી. આ સુરતા જે છે એ સુરતા તમારી અને મારી જે આદ અનાદિ છે એની જે ભૂમિકા છે એ સાંભળવાનો પણ છે અને એ જોવાનો પણ છે. એટલે કીધું શંકરદાસ સ્વામીએ કે હંસા ગઈ તી ગુરુજીના દેશમાં, ત્યાં છે જળહળ જોત પ્રકાશ, અગમ ઘરે હું જઈ ચડી. હંસા નામ સુરતા. હંસા ગઈ તી સદગુરુના દેશમાં, ત્યાં છે જળહળ જોત પ્રકાશ. જોતના દર્શન કર્યા, જોતના દીદાર કર્યા, પણ હું એવા ઘરે જઈ ચડી કે અગમ ઘરે હું જઈ ચડી. અગમ ઘરે ઈ કે હું જઈ ચડી. આ ઘરની તો આપણને બધી ગમ છે, પિંડની બધી ગમ છે. 5 તત્વ, 3 ગુણ ને 25 પ્રકૃતિ ને રજસ તમન ને સત્વન બધું ખબર છે, 5 પ્રાણ ને. પણ જે ગુરુના ગમની જે વાત છે, જે અગમ ઘરની જે વાત છે, એવા ઘરે હું જઈ ચડી. રામદેવ પીર કે અગમની અગોચર વીરા વાત છે આગિયું, એની પોથાનો પામે પાર. આ જૂનો જૂનો ધર્મ આબાદ રાખી બોલીએ એનું વેદ કરે છે વખાણ. એવું અગમ ઘરે સુરતા જ્યારે જઈ ચડે ત્યારે એને દીદાર થાય છે જળહળ જોતના પ્રકાશના નૂરના. જે કે હંસા અલખને જોતા થઈ, હું તો આંધળીને બહેરી થાતા મેં તો સુણ્યા બ્રહ્મનાદ. આ કાનથી સંભળાય એવો વિષય નથી. બહેરી થાતા મેં તો સુણ્યા બ્રહ્મનાદ, આંધળી થાતા મેં અંદર બ્રહ્મનાદ મેં સાંભળ્યો. અનહદ નાદ ને મને જે અનુભૂતિ થઈ આ વાત છે. એમ જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અને તુરા ઝિલમલ જોતું જળહળે, જ્યાં વર્ષે નિર્મળ નૂરા. જ્યાં ગગન મંડળમાં શુદ્ધ શિખરમાં જ્યાં અવાજ થઈ રહ્યો છે, જ્યાં નાદ વાગી રહ્યો છે, તારી સુરતાને જીવન તું ત્યાં એક્ટિવિટી કર, ત્યાં તું લઈ જા. હવે કબીર સાહેબ અહીંયા એક પ્રૂફ આપે કે સંતો वो घर जाना है जहाँ गगन में आवाज हो रही है, अचल आवाज हो रही है. कोई सुनता है गुरुगम ज्ञानी, गगन में आवाज होती है झीणी झीणी झीणी. गगन में आवाज होती है झीणी झीणी. कोई सुनता है गुरुगम ज्ञानी. એમ અહીંયા આ સુરતાને શૂન્ય શિખરમાં તમે અને હું, સદગુરુ જે આપણને કાંઈ નામ સ્મરણ આપે, જે કાંઈ આપણને ગતિવિધિ આપે, એ ગતિવિધિના માધ્યમથી આ સુરતાને એક્ટિવિટી કરી અને એને શૂન્ય શિખરમાં લઈ જવાની છે. હે જીવન જીવને જ્યાં રાખે, જ્યાં વાગે તુરા ઝિલમિલ જોતું જળહળે, જ્યાં વર્ષે નિર્મળ નૂરા. ત્યાં જ્યોતનો પ્રકાશ જ્યાં થઈ રહ્યો છે, ત્યાં નિર્મળ નૂર વર્ષી રહ્યું છે, ત્યાં તું તારી સુરતાને લઈ જા. પછી કે 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી. હે જીવન મંથન કરી લો આમાં મૂળના, એમાંથી તમે તત્વ લેજો તારી. હે જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનતુરા. 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ જ્યાં છે એનીથી પણ પર. 5 તત્વ 25 પ્રકૃતિ આ એનીથી પણ પર જવાનું. 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી. 25 પ્રકૃતિથી તમે આનું મંથન કરજો, 25 લેજો વિચારી. મંથન કરી લો આમાં મૂળના, આના મૂળના મંથન કરો તો આમાં મૂળ શું છે, આની અંદર મૂળ શું છે, આ મૂળને તમારે પકડવાનું છે. આ 5 તત્વ છે, આ બધી 72,000 નાડીઓ છે, પ્રકૃતિઓ છે, રજસ તમસ સત્વ છે, 5 પ્રાણ છે, પણ આનું મેન મૂળ શું છે? રવિરામ મહાત્મા કહે કે અનભે કથે અપના હનુમાના સુન બડકા મેં ભૂલા, કર્તવ્ય જોગ માહી ગુચવાયા, પાયા નહીં નિજ મૂલા. મૂળ પાયા નહીં નિજ મૂલા. અનભે કથે અપના હનુમાના સુન શિખરમાં ભડાકો છો, ગગન નાચો, અવાજ છો, ત્યાં મોજ આવી ગઈ. આપણે પૂરું થઈ ગયો બાપુ, આપણે તો અનહદ થઈ ગયો, ભડાકા કડાકા થઈ ગયો. પણ કે અનભે કથે અપના હનુમાના, એ કે હનુમાન છે. અનભે કથા અપના હનુમાના સુન ભડકા મેં ભૂલા. શૂન્યના ભડાકામાં ગગનમાં જે અવાજ થઈ રહ્યો છે ને નાદમાં સુરતા લીન થઈ ગઈ. સુન ભડકા મેં ભૂલા, કર્તવ્ય જોગ માહી ગુચવાયા, પાયા નહીં નિજ મૂલા. કર્તવ્ય જોગ એટલે શ્વાસ ઉશ્વાસનું સ્મરણ. ધ્યાન યોગ સાધનામાં કર્તવ્યમાં એ કે ગુચવાઈ ગયો. કર્તવ્ય જોગ માહી ગુચવાયા, પાયા નહીં નિજ મૂળના. પોતાના મૂળ સ્વરૂપની, પોતાના આત્મ સ્વરૂપની, પોતાનું જે મૂળ છે એને ભાળ્યું નહીં. એ મૂળના એને દીદાર નો થાય. એમ અહીંયા ભીમ સાહેબને કે ભીમ સાહેબ જીવન સાહેબને કે
પાંચ તત્વ 3 ગુણ 25 લેજો વિચારી, મંથન કરી લો આમાં મૂળના હે જીવણ, એમાંથી તત્વ લેજે તું તારી. આનું મંથન કરજો કે આમાં મૂળ હું છે, અને ઈ મૂળ કરી કાઢ્યું ને ઈ તત્વને તું તારી ને તારી સુરતાને જીવણ તું ત્યાં લગાડ. હે જીવણ જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનંતુરા. પછી આગળ કે ઈ તો બરોબર છે, પણ હવે આ તમે વાત કરી છે તો એનો સિદ્ધાંત શું લાગુ પડે, ક્યાં એંગલથી જાવ? તો કે ગંગા જમુના સરસ્વતી ત્રિવેણીના ઘાટે પણ કોઈ સૂક્ષ્મ સુરતા રાખો, હે જીવન વળગી જાવું ઈ વાટે. મેન બેજનો આમાં પાયો. મારા સત્સંગમાં મેન વાત એક સુરતા આવે અને એક સૂક્ષ્મના નાડી આવે. તમે લગભગ મારા સત્સંગ સાંભળશો ને તો એક સૂક્ષ્મના સ્વર આવે અને એક સુરતા આવે. કારણ કે આખો બેજનો પાયો તમારો સુરતા અને સૂક્ષ્મણા જ છે. જેમ ભગવાન શિવે જેમ સ્વરોદયમાં જેમ વાત કરી ચંદ્ર અને સૂર્ય નાડીનું કોમ્બિનેશન, એમ અહીંયા સુરતા અને સૂક્ષ્મના સ્વરનું જ અહીંયા વાત આલે. ઘણા સત્સંગમાં હું સુરતા ઉપર બોલ્યો, ઘણા સત્સંગમાં હું સૂક્ષ્મણા ઉપર બોલ્યો કે કોઈ પણ વ્યક્તિને જ્યારે સૂક્ષ્મણા સ્વર આવે, મોસ્ટ ઓફલી આમને બેઠા હોતોય તો ત્યારે એને ઓનલી ફોર માત્ર એને અધ્યાત્મનું ચિંતન થાય, માત્ર એને સ્વરૂપનું ચિંતન થાય. ભલે એ જે સ્ટેજમાં હોય, ભલે એ જે ભૂમિકામાં હોય, ભલે એ જે પ્રાંતમાં હોય, ખ્યાલ હોય. એને આપણા ભારતીય અધ્યાત્મમાં જે કોઈને સૂક્ષ્મણા સ્વર આવે એટલે મહાપુરુષો સંતોએ યોગમાં ધ્યાનમાં અને આપણા સૌરાષ્ટ્રના સંતોએ સૂક્ષ્મણા સ્વરને બહુ મહત્વ આપ્યું. સૂક્ષ્મણા સ્વરનો બહુ મહત્વ આપ્યું, બહુ એટલે બહુ. એમ સૂક્ષ્મણા સ્વરનું બહુ વાત કરી અને એક સુરતાની વાત કરી. આખી રમત સુરતાની અને સૂક્ષ્મણાની છે. હા, પછી ત્યાં પાછું સૂક્ષ્મણા સ્વર ને સુરતાની ત્યાં પાછું પહોંચતું નથી, મૂળ ભૂમિકામાં જાય. પણ પાયો આવડો મોટો હોલ બનાવ્યો ને એનો પાયો મજબૂત હોય ને તો રહી. પાયો જ મજબૂત ન હોય તો શું થાય? પાયો મજબૂત હોય એમ સુરતા અને સૂક્ષ્મણાનો મેન પાયો છે. ગંગા જમના સરસ્વતી ત્રિવેણીના ઘાટે પણ સૂક્ષ્મણામાં સુરતા રાખો, હે જીવન વળગી જાઓ ઈ વાટે. આમાં ગંગા જમુના અને સરસ્વતી, ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા 3 નાડીનું કોમ્બિનેશન છે. 72,000 નાડીમાં 10 નાડી, 10માં 5, 5માં 3 અને 3માં 1 સૂક્ષ્મણા સ્વર. આ જે સૂક્ષ્મણા નાડી છે એનું અહીંયા આજ્ઞા ચક્રો ઉપર અહીંયા ત્રિવેણી સંગમ થાય. આજ્ઞા ચક્ર ઉપર એના ત્રણેયનું કનેક્ટિંગ થાય. એમાં ચંદ્રય પડી રહી, સૂર્યય પડી રહી, શ્વાસે પીડ્યો રહે ને ઉશ્વાસે પીડ્યો રહે, કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન પીડ્યું રહે. એક જ શ્વાસ કામ કરે. શસ્ત્રાનમાં જે જાય એ સૂક્ષ્મણાના શ્વાસ જાય. યોગ અભ્યાસો આમાં જે હોય, જે ધ્યાન યોગ લાઈનમાં હાલ્યા હોય અને જેને સ્વર ભેદનું જેને જ્ઞાન હોય ને ખ્યાલ હોય છે કે સૂક્ષ્મણા સ્વર જે હાલતો હોય ને એ આમ હાલતો હોય, અને ચંદ્ર અને સૂર્ય જે હાલતો હોય ને એ આવી રીતે આમ હાલતો હોય, ઊંચો નીચો, ત્રાજવાના પલ્લાની જેમ. પણ જેમ ત્રાજવામાં જેમ બંને બાજુ જેમ હરખું થઈ જાય પછી ત્રાજવા મધ્યમાં આવી જાય. મધ્યમાં આવી જાય ને પછી એ શ્વાસા સીધા શૂન્ય શિખરમાં જાય. એ જે શૂન્ય શિખરમાં જે જાય છે એને મહાપુરુષો સંતો અજંપા જાપ કહે છે. એ જાપ તમારે જપવા પડતા નથી. ચંદ્ર અને સૂર્યમાં તમારે જાપ જપવા પડે જે કંઈ સ્મરણ હોય, પણ સૂક્ષ્મણા સ્વરના જાપની તમને જો ખ્યાલ રહે સૂક્ષ્મણા સ્વરનું તો તમને ખ્યાલ રહે. એટલે કીધું કે શ્વાસ ઉશ્વાસ ત્યાં ન પહોંચ્યા વહાલે લાગી મેરી, પણ નૃત્ય સુરત્ય નામ નીરખો કોઈ સૂક્ષ્મણા માળા ફેરી. તમે જુઓ ગગનમાં હેરી ના બંસરી બાજે કરી સૂક્ષ્મ માળા ફેરી. સૂક્ષ્મણાના શ્વાસ જે હાલી રહ્યા છે, જે આવી રહ્યા છે, એ શ્વાસનો તમને ખ્યાલ રહેવો પડે. 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી, મંથન કરો આમાં મૂળના એમાંથી તત્વ લેજો તારી. એ જીવન જીવને જ્યાં રાખે જ્યાં વાગ્યા ન તુર. હવે આ પત્રમાં બધી વાત ખુલાસા બંધ છે, પણ તકલીફ એ થાય કે આ બધું કરવું કેમ? આ તો જીવન ભગતને લખ્યું અને આપણે વાંચી લીધું. એટલે ઘણી વાર પાછું કેવું થાય કે વાંચેલું હોય કે સાંભળેલું હોય ને એમાં મિસ્ટેક થાય. કોઈ પણ વસ્તુ વાંચેલું કોઈ સાંભળેલું એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. અનુભવ ન હોય તો પ્રેક્ટિકલ. ઓશો એક મુલ્લા નસરુદ્દીનનો દાખલો બહુ સરસ આપે. મુલ્લા નસરુદ્દીન એક આ ભરતભાઈ શેઠની જેમ એક એના ઘરે કે નોકરની જરૂર લાગ્યા, પણ શેઠ બહુ તૈયાર. ઈ એમ કે જો હું બહુ મોટો શેઠ છું અને તારે આમાં ધ્યાન દેવાનું. હું તને કોઈ આવે મહેમાન એટલે હું એમ કહું કે નસરુદ્દીન મહેમાન આવ્યા છે,
શરબત લાવો તો તારે 2-3 શરબતના નામ લેવાના, પાઇનેપલ ને વેનીલા ને ઓરેન્જ ને. તો કે એમાં ફાયદો કે એમાંથી મારી પ્રેસ્ટીજ વધે કે શેઠના 3 શરબત. એમ કહો કાંઈ ગરમ લાવો તારે કોફી ને બૂસ્ટ ને ચા ને એવું બોલવાનું. તો કે વાંધો નહીં. ટૂંકમાં એને સમજાવી દીધું. બીજા દિવસે મહેમાન લાવ્યા એટલે તરત બોલાવે નસરુદ્દીન મહેમાન આવ્યા હતા કે હું લાવું તો ઠંડુ લાવો કે ઓરેન્જ લાવું, પાઇનેપલ લાવું, અનાર લાવું. એ કે હું હવે ઘરમાં તો એક જ હોય તો કે કામ કરો ને કે એક લાવો ઓરેન્જ લાવો એટલે ઓરેન્જ આવ્યું. વળી પાછા ઘડી કલાક ચર્ચા કરી, બિઝનેસની વાત કરી. તો કે નસરુદ્દીન કાંઈ ગરમ લાવો તો કોફી લાવું, બૂસ્ટ લાવું, ચા લાવું. ઓલા મહેમાન કે ઓહો બધી સુવિધા સાહેબ ને આવા મોટા માણસ સુવિધા તો હોય જ ને એમ. આમાં તમારું આવે વાહ તમે મેન માણસ કહો એટલે આપણે તો એને જ કહેવાય ને ગરદણીને અમારે હિંમતભાઈ ને એવા. તો પાછો લાવ્યા કે ભાઈ વાહ. વળી પાછું થોડોક સમય ગયો એટલે નાસ્તાનો સમય થઈ ગયો. તો કે નસરુદ્દીન એ કે નાસ્તો એ કે કંઈક લાવો. તો કે હું લાવું, સમોસા લાવું, પકોડા લાવું, ભજીયા લાવું. ઓહો 3-4 તો અત્યારમાં બ્રેકફાસ્ટ. તો કે પકોડા લાવો ને પકોડા લાવ્યા. નાસ્તો બાસ્તો કર્યા, આનંદબાને કીધું મહેમાન જવાના છે એટલે એમાંથી એક હોશિયાર હિંમતભાઈ જેવો મહેમાન એ કે શેઠ 2 કલાકથી બેઠા કે તમારા બાપાને દર્શન નથી થાય કે તમારા બાપા હોય એટલે કે દર્શન કરતા જાય. નસરુદ્દીનને કીધું નસરુદ્દીન પિતાજીને બોલાવો. તો કે ક્યાં ભાવનગર વાળા, વડોદરા વાળા કે અમદાવાદ ને આ મિસ્ટેક થઈ ગઈ. આ બાપા કઈ થોડા 3-4 હોય પણ ઓલાને જ્ઞાન શીખવાડી દીધું હતું કે તારે આમ કહેવાનું. એટલે શીખેલું જ્ઞાન ને સાંભળેલું જ્ઞાનમાં જો અનુભવ ન હોય ને તો મિસ્ટેક થાય ખરી એમ ખ્યાલ એમ. 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી મથન કરો આમાં મૂળના એમાંથી તત્વ લેજો તારી હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનતુરા. પછી આગળ કીધું કે અધર જણકારા હોય રહ્યા કરવીણ વાજા વાગે હે જીવન સુરતા ધરીને સાંભળો તો આમાં ધૂન ગગનમાં ગાજે. અધર જણકારા હોય રહ્યા તમારી અને મારી અંદર અહીંયા શૂન્ય શિખરમાં જ્યાં અનહદ નાદનો જે ગુંજારો થીડ્યો છે, જ્યાં જણકારા જ્યાં થઈ રહ્યા છે, અધર જણકારા હોય રહ્યા કરવીણ વાજા વાગે. જે આપણે અવાજ જે અહીંયા સાંભળીએ છીએ એ 2 હાથથી ગમે એ ટૂંકમાં અથડામણથી થાય. કોઈ પણ અવાજ જે આપણે સાંભળીએ, આ જે અવાજ આવ્યો છે તો એ અવાજ એકા બધો અથડાય છે એટલે અવાજ બહાર થાય. પણ આની અંદર જે અવાજ જે થઈ રહ્યો છે, અનહદ નાદનો જે ગુંજારો થઈ રહ્યો છે, એ કોઈ હાથથી વાગતો નથી, કોઈ અથડામણથી થતો નથી. એ અવાજમાં તારી સુરતા લગાડ. અધર જણકારા હોય રહ્યા કરવીણ વાજા વાગે હે જીવન તું સુરતા ધરીને તમે સાંભળો તો એ ધૂન ગગનમાં ગાજી રહી છે. જ્યાં અંદર જે અવાજ જે વાગી રહ્યો છે, જેમ કબીર સાહેબે કીધું કોઈ સુનતા હે ગુરુગમ જ્ઞાની. આમાં કોક ગુરુગમ જ્ઞાની છે ને એ સાંભળી શકે, બધા લાગત નો સાંભળી શકે. કોઈ સુનતા હે ગુરુગમ જ્ઞાની ગગન में आवाज होती है ઝીણી ઝીણી. એ ગગનમાં જે અવાજ છે ત્યાં કોઈ સાંભળી શકે. અને વસરામ સાહેબ જે જીવણ ભગતના શિષ્ય પ્રેમ સાહેબ અને પ્રેમ સાહેબના વસરામ સાહેબ, એ વસરામ સાહેબે કીધું આરતી સુણતા આનંદ સુખ હોય મુનિના મન મોય આ ગગન ગરજે આરતી. આ આરતી સુણતા આનંદ સુખ હોય. જ્યારે આ અંદર જે નાદ તમને અને મને જે વાગી રહ્યો છે એ નાદ જ્યારે તમે સાંભળો ત્યારે આનંદ સુખ થાય. અનહદ નાદની કઈક વાત જ અલગ છે. જેને જેને સાંભળો છે, જેને જેને આ અવાજનો જેને જેને સાંભળો છે એને આનંદના ફોરા છૂટા. અમે સાંભળો એટલે અમને ખબર છે એ અવર્ણ્ય પદ છે. પણ છતાંય નાદની પાર આગળ જવાની મહાપુરુષો સંતોએ ભલામણ કરી છે. જ્ઞાન તમારું સ્થાન પૂરું નથી. એટલે સતાર સાહેબે કીધું છે કે સખી વાજા વાગે તુર આગળ તમે જાશો રે ત્યાં ન મોશો ત્યાંથી પાર જાશો રે. આની અંદર જે નાદ વાગી રહ્યો છે એનીથી પાર જાશો ત્યાં મોશો નહીં. અને મીઠો ભગત એક લીમડીમાં થઈ ગયા કે આરે બંસરી કી બીન મેં મોયો સકળ સંસાર બ્રહ્મા વિષ્ણુ મહેશ મોયા. એનો કહેતા ન હોય પારા મોરલી વાગી રે આ બનમાં અસુરમાં. આ બંસરી કી બીનમાં મોયો સકળ સંસાર. એમ અધર જણકારા હોય રહ્યા જીવન કરીને વાજા વાગે ના તમારી સુરતાને તમે રાખો. ત્યાં સુરતાને તમે રાખો ને એ નાદ જે વાગી રહ્યો છે ત્યાં સાંભળો. કરવીને વાજા વાગે સુરતા ધરીને જીવન સાંભળો તો ધૂન એની ગગનમાં ગાજે રે. સુરતાના સ્વરને ભાળીને નૂરતાનો રૂપ નિહાળી આ તો મંકનાળે ધારા વાળીને એ સખી સત વચન મારે. પુરોડ સાહેબ કે સુરતાના સ્વરને ભાળી નૂરતાનો રૂપ નિહાળી મંકનાળે ધારા વાળી સખી સત વચન મારે. એમ તમારી સુરતાને ના તમે એક્ટિવ કરો. પછી આગળ કે
ટૂંકમાં સમય બહુ આપણે લેવાઈ ગયો છે એટલે અહીંયા આપણે નામાચરણ વાળી દઈએ, કારણ કે વાણી વૈખરી બહુ લાંબી થાય અને દોરે પણ બહુ લાંબો થાય, એટલે સમય મર્યાદિત રાખી અને આપણે આ નામાચરણ આપણે લઈ જઈએ. નકર તો 2-3 સાંખ્યું છે કે આગળ એમ કે હે જીવન આરે સંદેશો સતલોકનો. આ ભીમ સાહેબે ભેજો પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમનો. હે જીવન તમે લગ્નથી લેજો. આ સંદેશો છે એ મારો નથી, સતલોકનો છે. આ મારા ઘરનો નથી. ઘણા ગુરુ બાપા લઈને બેસી ગયા, અમારા ઘરની વાયલા પણ તારા ઘરની નથી. તમે કા માના ઉદરમાંથી લઈ નથી આવ્યા, તમે ક્યાંક ગયા. આ મહાપુરુષો સંતોની વાત છે અને એ આપણે પરંપરા વંશ પરંપરા, હું એમ બોલું છું કે અનુભવની પરંપરા, વંશની પરંપરા નહીં. પરંપરામાં જે ગુરુ પરંપરામાં જે હાલ્યો આવે છે એ લેતા આવ્યા છે. એ સંદેશો સતલોક, આરે સંદેશો સતલોકનો ભીમ સાહેબે ભેજો. ખાલી હું માધવ બન્યો છું. ભીમ સાહેબે ભેજો પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમનો. જીવન પણ જો લગ્ન હશે તો બધી વાત હાચી, પણ લગ્ન વિના કાંઈ ન થાય હો બાપુ. બાકી તમે ગમે એટલા પીપા કાંડો નહીં ફેસબુકમાં તોય કાંઈ ન થાય, ઇન્સ્ટામાં કે યુટ્યુબમાં કે. પણ તમે એ લગ્ન હોય ને, કબીર સાહેબ કે લગ્ન વિના પાર ન પહોંચે. ગુરુ છે લગ્ન કઠિન હે મેરે ભાઈ. જેને લગ્ન લાગી, જેને પ્રેમ જાગ્યો, જેને ભાવ જાગ્યો ને, આ એનું કામ છે. આરે સંદેશો સતલોકનો ભીમ સાહેબે ભેજો પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમનો. હે જીવન તમે લગ્નથી લેજો. અને રામદેવ પીરે પછી સત બાબતમાં કીધું સત્યા થઈને સતમાં ખેલો, સતની સે સદાય સવાયું. આ બાળના ચરણે બોલા સિદ્ધરામદેવ, પછી સતની આગળ બીજું કાંઈ નથી. આ જે વાત છે એ પત્ર જીવન સાહેબને પછી મોકલ્યો અને જીવન સાહેબે એ પત્ર એટલો ઉતાર્યો અને એટલી એને આનંદ આવી ગઈ. પછી કીધું કે અવર દૂજો ધણી નહીં ધારું, હવે મારે બીજો ધણી ધારવાની જરૂર નથી રહી. ભીમ બેટાને મારે ભ્રમણા ભાંગી. પછી તો એને બધી ભ્રમણા ભાંગી ગઈ. અને એ જીવન સાહેબની જે આપણે જ્યારે જે ચર્ચા કરી, જે વાત કરી, એ જીવન સાહેબ મહાન દાસી જીવન પછી કહેવાના. અને એની અત્યારે આપણે જે ચર્ચા કરી અને એ પછી એની ઉપર તો કેટલી વાણી એવી છે. પહેલાંના હું આજથી ઘણા વર્ષો પહેલાં હું જે સત્સંગ કરતો ત્યારે હું ધ્યાનના બેજ ઉપર સત્સંગ કરતો, ધ્યાન ઉપર વાત કરતો, સમાજ ઉપર વાત કરતો. પણ આપણી સૌરાષ્ટ્રની ધારા એક એવી છે ને કે એમાં મહાપુરુષો સંતોની વાણી ઉપર ધારા આખી હાલે. હમણાં હું અહીંયા ધ્યાનની ને યોગની સાધનાની વાત કરું ને તો મજા આવે. પણ એવો સ્ટેજ હોય ને એવો માહોલ હોય ને, પછી ચંદુભાઈ સાહેબ પછી સંતોની વાણી ઉપર ઉતર્યો અને સંતોની વાણી ઉપર ઉતરાને એટલી મજા આવી ગઈ. જાણે આપણને એમ જ લાગે કે એ અનુભવ આપણે ખુદ કરેલો છે અને કર્યો હોય એટલે ખ્યાલ પાછું પડે. અને સંતોએ આપણી ઉપર એટલી બધી કરુણા કરી, એટલી બધી વાણી મુકતાઈ ગયા છે, એટલા બધા ખુલાસા થતા ગયા છે. અને એટલી બધું આપણું ગંગા સતીબાની વાણી લઈ લો, લોયણબાની વાણી લઈ લો, રવિ ત્રિકમ ભાણ મોરા રખા મહાત્મા નરસિંહ મહેતા આવે ક્યાં પદના અધિકારી, સાંભળ સૈયર સુરત ધરીને આજ અનુપમ મેં દીઠ્યો રે, જે દીઠ્યો તે જોવા સરીખો અમૃત પે અર્થી મીઠો રે. એમ સંતોની વાણી એટલી બધી છે કે એની ઉપર જેટલું રિસર્ચ, જેટલું અધ્યયન કરો આપણું બધું ના આપણો પનો ટૂંકો પડે. પણ કાંઈક વાણી અને સંતોના માધ્યમથી કાંઈક આપણે આવા સત્સંગના કાલાવાલા કરી અને આનંદ માણી. અને ભરતભાઈનો તથા એના આખા મિત્ર સ્ટાફનો હું હૃદયથી આભાર માનું કે મને અહીંયા સત્સંગનો લાભ આપ્યો. અને ફરીવાર આવું ક્યાંક ને ક્યાંક કોઈક સંતો મહાપુરુષો વધારે અને એવો આપણને લાભ આપતા રહે. અને ફરીવાર ક્યારેક આપણને અનુકૂળતા હશે તો ક્યારેક પાછું આપણે ફરીવાર ક્યારેક રાત્રે સત્સંગનો ક્યારેક લાભ મળશું. કાંઈ બોલવામાં કે કાંઈ સત્સંગમાં તમને ન સમજાણવું હોય તો ચંદુભાઈને પૂછી લેવું અથવા તમારે મંથન કરવું. અને ન સમજાણવું હોય ને મારે બોલવામાં કદાચ કાંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય તો હું હૃદયથી માફી માંગુ છું. બોલ સદગુરુ મહારાજની જય. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.